હા પછી અને પછી થોડે દૂર ગયા અને ત્યાં અમારે એમ્બ્યુલન્સને રોકવામાં આવી. કોણે રોકી હતી? 2-3 પોલીસવાળા હતા. એમણે કહ્યું કે તમે બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ થાઓ. મેં એને પૂછ્યું કે કેમ, તો એને કહ્યું કે આ એમ્બ્યુલન્સમાં થોડો પ્રોબ્લેમ છે. એટલે અમે લોકો બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ થયા અને રાધા મેડમને મૂકવા એના ઘરે ગયા. પણ જ્યારે એમ્બ્યુલન્સ ઘરે પહોંચી ત્યારે એ એમ્બ્યુલન્સમાં એનો પતિ પણ હતો. તેનો પતિ ક્યાંથી આવ્યો? અરે બોલ ને, એનો પતિ એમ્બ્યુલન્સમાં કેવી રીતે આવ્યો? હા, યાદ આવ્યું. અમે જ્યારે બીજી એમ્બ્યુલન્સ લઈને ઘર તરફ જવા નીકળ્યા ત્યારે એમના પતિએ અમારી એમ્બ્યુલન્સ રોકી અને તે એમ્બ્યુલન્સમાં આવીને બેઠા અને પછી એમના ઘરે જવા માટે નીકળ્યા. ઘરે આવ્યા પછી પેશન્ટને ઉતારીને અમે લોકો એમ્બ્યુલન્સમાં બેસીને જતા રહ્યા. બસ આનાથી વધારે હવે મને કંઈ નથી ખબર. હવે હું જઈ શકું? ઠીક છે, જઈ શકે છે. એક મિનિટ, તું અહીંયા આવી છે એના વિશે જો તે કોઈને કહ્યું ને તો તારા ઘરે તારી ઘરડી માં પણ છે, એ યાદ રાખજે. હું અહીં આવી જ નથી અને હું તમને ઓળખતી જ નથી. ગુડ. હાલે ચાલ નીકળ અહીંયાથી. ફિયા, ચેક પોસ્ટ પર પોલીસનું ચેકિંગ હતું અને નર્સના કહેવા પ્રમાણે પોલીસે જેમને બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા. એનો મતલબ એ થયો કે પોલીસને ખબર પડી ગઈ હતી કે એમ્બ્યુલન્સમાં બોમ્બ છે. ના, તો ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સે ચેક કર્યા વગર ના જવા દીધી હોત. અને જે એમના કહેવા પ્રમાણે પોલીસવાળાએ જેમને બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા છે, તો પછી એકાદ પોલીસવાળો તો ઘરે છોડવા માટે આવ્યો જ હોય ને. યસ, યુ આર રાઈટ. એટલે નર્સે આપણને ખોટી વાર્તા સંભળાવી કે શું? હા, હવે તું બરાબર સમજી. તો પછી તારા કહેવા પ્રમાણે એને પંખા પર લટકાવી દેવી હતી ને? હું એવું કરી શકી હોત, પણ આ નર્સ અહીંયા આવવાની હતી ને, એ વાત કોઈ બીજાને પણ ખબર હતી. પણ આ કેવી રીતે શક્ય છે ફિયા? તારું કહેવું એવું છે કે આ ઇન્ફોર્મેશન ધનંજયે લીક કરી? મે બી. ના, હું આ વાતને નથી માનતી. નર્સે આપણને જે રીતે કીધું ને, એના પરથી હું અંદાજ લગાવી શકું છું કે આ નર્સને કોઈએ સમજાવીને મોકલી હતી. પણ એવું કોણ હોઈ શકે છે? રાધાભાઈને એક વાત કહું? હા બોલ ને. આજે હું હોસ્પિટલથી અહીં આવતી હતી ને તો એક ભાઈ મળ્યા હતા. સિસ્ટર, એક મિનિટ. હા, મારે જરાક તમારું કામ હતું. હવે એમાં એવું છે ને સિસ્ટર કે મારા માસીની તબિયત બહુ ખરાબ છે અને મારા માસી છે ને આમ સિંગના ફોતરા ઉડાડીએ ને એવી રીતે રૂપિયા ઉડાડે છે. તો તમને સારા એવા રૂપિયા આપશે, તમારું કામ થઈ જશે અને એકવાર મળવામાં શું વાંધો છે? આમ તો મને પૈસાની જરૂર છે જ, પણ એ ભાઈ થોડા મને અજુકતા લાગ્યા. કેવા દેખાતા હતા કહી શકે તું મને? એ પાતળા અને ઊંચા હતા
અને હા, એમની મૂછો થોડી વાંકી હતી. આવું કોણ હોઈ શકે? મને પૈસાની જરૂર પણ છે અને ડર પણ લાગે છે. રાધાબેન, કંઈ સમજાતું નથી. હું શું કરું? તને ક્યારે બોલાવી છે? આજે રાત્રે 9 વાગ્યા પછી. કોઈ કામ માટે મળવા બોલાવે તો આટલી મોડી રાતે તો ના જ બોલાવે, અને આજે જ બોલાવી છે. મને તો કંઈક ગડબડ લાગે છે. હલો, હા ભાભી. ભાભી, તમારા કહેવા પ્રમાણે ડૉક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સાહેબને મળીને આવ્યો છું. બધું બરાબર સેટ થઈ ગયું છે ને? હા, પ્રેસિડેન્ટ સાહેબે મોકલેલા ડૉક્ટર પણ આપણી સાથે જ છે, અને આપણા પ્લાન પ્રમાણે એમ્બ્યુલન્સમાં જે મારી સાથે હતી એ જ નર્સને ઘરે મોકલી છે. ચાલો, સરસ. શૌર્યભાઈ, મારી સાથે જે નર્સ છે એને કોઈ અજાણ્યા માણસે એક જગ્યાએ કામ માટે જવાનું કહ્યું છે. મને તો કંઈક શંકા જેવું લાગે છે. ભાભી, એ વ્યક્તિ કોણ છે અને કેવો લાગે છે તમે મને કહેશો? એને તમને શું કહ્યું? એક મિનિટ ભાભી, તમે જે વ્યક્તિનું વર્ણન કરી રહ્યા છો ને એવા એક વ્યક્તિને હું ઓળખું છું. હું તમને એનો ફોટો મોકલું છું, તમે મને જોઈને કહો. આ તો જીજાજીનો ફોટો છે. શું થયું મેડમ? કંઈ નહીં. હા, આ એ જ માણસ છે. હે ભગવાન, આમણે નર્સને આવું શું કામ કહ્યું હશે? ક્યાં કે ડેવિલ અને કિયારા સાથે મળેલા તો નથી ને? આમનો કોઈ ભરોસો નથી. એ પૈસા માટે ગમે તે કરી શકે છે. શું વિચારો છો મેડમ? કંઈ નહીં. શૌર્યભાઈ, મારી શંકા સાચી હતી. તમે સાંભળો મારી વાત. હા ભાભી. મેં તમને કહ્યું એ રીતે તમારે કરવાનું છે. સમજી ગયા ને? ઓકે મેડમ.
સમજી ગયા ને? હા મેડમ. તમને લાગે છે કે આપણે જે કામ માટે ગયા હતા એ કામ બરાબર થયું છે? એકદમ પરફેક્ટ થયું છે. મારા દુશ્મનો ચક્રાવે ચડ્યા હશે. આજ સુધી એ લોકો મારી સાથે રમત રમતા આવ્યા છે. હવે મારો વારો છે. એમની સાથે એવી રમત રમીશ કે એ લોકો આખી જિંદગી મને યાદ રાખશે. આ નર્સ પાસેથી ઇન્ફોર્મેશન મેળવવાનો પણ આપણો આખો પ્લાન ફેલ ગયો. પૈસાની લાલચ આપી છતાં પણ એને ખોટી ઇન્ફોર્મેશન આપી અને જતી રહી. આપણે સીધી રીતે પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ આપણો એ આઈડિયા પણ કામમાં ના આવ્યો. આવા લોકો સાથે મીતા નહીં, ડેવિલ બનીને વર્તવું પડે, ત્યારે સીધા ચાલે. તો હવે તારે શું કરવાનું છે? સામેવાળાને એનો પ્લાન બનાવવાનો કે વિચારવાનો મોકો જ નથી આપવો. ચાલ નિકમ ચાલ. પણ ક્યાં જવું છે? તું મને કેટલો પ્રેમ કરે છે મિસ્ટ્રી. હું ખૂબ જ નસીબદાર છું કે મને તું મળ્યો. તારો પ્રેમ મારા માટે જેટલો મહત્વનો છે એટલું જ મહત્વનું છે આપણા બંને પરિવારનું સ્વાભિમાન. એની રક્ષા કરવા માટે અને મારા પરિવારના દુશ્મનોને પાઠ ભણાવવા માટે મારે મારી લાગણીઓ પર થોડો સમય દબાણ રાખવું જ પડશે. ભગવાન, મને મારું કાર્ય સફળ કરવાની શક્તિ આપજો. ના ના, જો ડોરબેલ વગાડીશ ને તો પેલો રાક્ષસ જાગી જશે અને 100 સવાલો પૂછશે અલગ. બાને ફોન કરું છું. આ મસ્ત નસકોરા બોલાવીને સૂતા હશે તો ફોનની રિંગ ક્યાંથી સંભળાશે અમને? હા, એક કામ કરું છું, વર્ષાબેનને ફોન કરું છું.
શિટ, હમણાં ફોન સ્વિચ ઓફ શું કામ આવે છે અત્યારે? ઓ ગોડ, હવે શું કરું? જો આ દરવાજો ના ખુલ્યો ને તો મારે આખી રાત એટલી ઠંડીમાં ગાડીમાં રહેવું પડશે. છોડ, જે થવું એ થવા દે. એક મિનિટ, ઘણી વાર આ દરવાજો બંધ હોય છે ને ત્યારે પણ શૌર્ય ઘરમાં ઘૂસી આવે છે. એનો અર્થ એ થયો કે કોઈક બીજી પણ જગ્યા છે. યસ, અહીં જ જગ્યા છે. કોણ છે તું? મારા ઘરમાં શું કરે છે? જરા આંખો ખોલીને તો જો. તું અત્યારે અહીંયા શું કરે છે? આ જ સવાલ હું તને પૂછું તો દરવાજો હોવા છતાં પોતાના જ ઘરમાં ચોરી છુપીથી ઘૂસવાનો મતલબ શું છે કિયારા? એ તો હું હા, એક મિનિટ, એટલે તું મારી જેમ ઘરમાં ચોરીથી ઘૂસે છે? વાહ કિયારા વાહ, હવે તું મારી પત્ની તરીકે શોભે છે. મેં તને 100 વાર કહ્યું છે કે તું મને તારી પત્ની ના બોલાવીશ. તું શું કહીને બોલાવું? વાઈફ, અર્ધાંગીની, ભાર્યા? બોલ ને ડાર્લિંગ, અરે તને ગમે ને એ કહીને બોલાવીશ બસ. મહેરબાની કરીને મારો પીછો છોડી દે શૌર્ય, પ્લીઝ. અરે ડાર્લિંગ, એ તો હવે શક્ય જ નથી ને. એ તો હવે 7 જન્મ સુધી શક્ય નથી, કારણ કે આપણે બંને તો મેરેજ કર્યા છે ને. જો, મને તારી ફાલતુ વાત સાંભળવામાં જરા ઇન્ટરેસ્ટ નથી. મને જવા દે. જવા દઈશ, જવા દઈશ. પણ પહેલા તું મને એમ કે તું આટલી મોડી રાત્રે ક્યાંથી આવે છે? મારે એક મીટિંગ હતી. મીટિંગ હતી એમ? એટલે આટલી મોડી રાત સુધી ક્યાં મીટિંગ ચાલતી હોય છે? એક મિનિટ, તું કોઈ 2 નંબરના કામો તો નથી કરતી ને કિયારા? વોટ ડુ યુ મીન? હા, હું તને એવી દેખાઉં છું? રૂપાળા ચહેરાથી દુનિયા છેતરાતી હશે, પણ હું નહીં. આની સાથે મારે પ્રેમથી વર્તવું પડશે, નહીં તો આને શંકા થશે. અરે અરે ડાર્લિંગ, હું તો મજાક કરતો હતો બસ. અરે આવી મજાક કોઈ કરતો હશે તો એનો હાર્ટ ફેલ થઈ જાય. સોરી સોરી ડાર્લિંગ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી બસ. કિયારા, તને ખબર છે, તું જ્યારે આવી રીતે મોડી રાત સુધી બહાર હોય છે ને ત્યારે મને તારી બહુ જ ચિંતા થતી હોય છે. અરે, અને તું જ્યાં સુધી ઘરે પાછી નથી આવતી ને ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી ડાર્લિંગ. તને ખબર છે ને, તારા સિવાય હવે મારું બીજું કોઈ નથી. અરે, હું બધાને છોડીને તારી પાસે આવ્યો છું ડાર્લિંગ, તું સમજ પ્લીઝ. એક મિનિટ, હું તારા માટે જમવાનું ગરમ કરું. ચા? ના, મને ઈચ્છા નથી. અરે, એમ થોડું ચાલતું હશે. જો,
જો તું જમીશ નહીં ને તો હું તને સુવા નહીં દઉં. હા, અરે પણ અરે એક કામ કર, તું ફટાફટ જઈને ફ્રેશ થઈ જા. હું તારા માટે થાળી પીરસીને તૈયાર રાખું છું. હા, જા ફટાફટ. હાને અચાનક શું થઈ ગયું? ઓ લાગે છે રાધાના આવ્યા પછી પણ આને કોઈએ બોલાવ્યો નથી, કોઈ ભાવ નથી દેતું, એટલે મારી આગળ પાછળ ફરે છે. ગુડ, આઈ લાઈક પેટ્સ.